નમસ્કાર, હું આપનો રાજુ કરપડા. આજે ગુજરાતભરમાં એક જ ચર્ચાએ જોર પકડ્યું છે કે વિસાવદર વિધાનસભાની ચર્ચાઓ દરેક ગામડામાં ચોરે ચૌટે થાય છે. શહેરોની અંદર પણ વિસાવદરની ચર્ચાઓ થાય છે. કારણ એક જ છે કે ગુજરાતનો નવયુવાન, ખેડૂતોનો દીકરો અને મહિલાઓ માટે અવાજ ઉઠાવનાર, વિદ્યાર્થીઓના પેપર ફૂટે ત્યારે અવાજ ઉઠાવનાર, તમામ વર્ગના પીડિતો માટે બોલનાર વ્યક્તિ ખૂબ નાની ઉંમર હોવા છતાં આ સરકારની સામે ડર્યા વગર છાતી કાઢીને અવાજ ઉઠાવનાર વ્યક્તિ ગોપાલ ઇટાલિયા વિસાવદરથી લડે છે. એટલે આખા ગુજરાતમાં અને ખાસ કરીને ખેડૂતોની અંદર, પશુપાલકોની અંદર વિસાવદર વિધાનસભાની ચર્ચા થઈ રહી છે. લોકોનો ખૂબ ઉત્સાહ છે વિસાવદર વિશે જાણવાનો. ત્યારે આજે હું રાજુ કરપડા વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના મતદારોનો આભાર એટલા માટે માનું છું કે ગોપાલભાઈ ઇટાલિયાને ખૂબ જ જુસ્સો પૂરો પાડ્યો છે. ગોપાલભાઈ ઇટાલિયાને ખંભે બેસાડીને વિધાનસભા સુધી પહોંચાડવાની જવાબદારી વિસાવદર વિધાનસભાના મતદારોએ લીધી છે. અમને પૂર્ણ વિશ્વાસ છે જંગી બહુમતીથી ગોપાલભાઈને જીતાડી ગાંધીનગર વિધાનસભા સુધી વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના ખેડૂતો, મતદારો, તમામ વર્ગના લોકો ગોપાલભાઈને વિધાનસભામાં પહોંચાડશે. પણ આજે એક મહત્વની વાત એ છે કે આવતી 31/5/2025 રોજ વિસાવદરની અંદર એક ઐતિહાસિક ઘટના ઘટવા જઈ રહી છે. હજારોની સંખ્યામાં વિસાવદર વિધાનસભાના મતદારોની સાથે ખેડૂત આગેવાનો ગુજરાતભરમાંથી વિસાવદરમાં પધારવાના છે. ગોપાલભાઈ ઇટાલિયા 31 તારીખે ફોર્મ ભરવા જવાના છે અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની છે. ત્યારે આપને પણ નમ્ર વિનંતી કરું છું, ગુજરાતભરના ખેડૂત આગેવાનોને વિનંતી કરું છું કે જ્યારે એક ખેડૂતનો દીકરો વિધાનસભામાં બુલંદ અવાજ ઉઠાવવા જઈ રહ્યો હોય ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આ રેલીમાં સહભાગી થાવ અને મોટી સંખ્યામાં આપણે બધા સાથે મળી અને ગોપાલભાઈનું ફોર્મ ભરવા જઈએ અને આવનાર સમયમાં 19 તારીખ સુધી પૂરતી મહેનત કરી અને ગોપાલભાઈ ઇટાલિયાને વધુમાં વધુ મત અપાવી અને જે કાંઈ લીડ એમને વિચારી છે એના કરતાં પણ વધારે લીડ આપી અને વિધાનસભા સુધી પહોંચાડીએ. આવનાર સમય ખેડૂતોનો સમય આવશે, આવનાર સમય યુવાનોનો સમય આવશે, આવનાર સમય દરેક પીડિત વર્ગનો સમય આવશે જ્યારે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચશે. આભાર.